આમાં તમે કેમાં શેનું હિત લઈને આવ્યો છે મને સમજાવો. તમે ગોંડલ તાલુકામાં રોડ તૂટી ફૂટી ગયો હોય તમે રિપેર કરાવી દેવાના છો? તમે કોઈ ગવર્નર છો? તમે કોઈ સત્તા લઈને બેઠા છો? તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસે ભાજપનો કેસ પહેરવાનો છે, લખી લેજો. છૂટાવવાનો નથી. કદાચ 10 દિવસે ભાજપનો કેસ પહેરેલો હું તમને ફોટો મોકલીશ. ઘણા ફોન આવે પણ એ હચવાતા નથી ભાઈ. ગુંડાગીરી છે એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ત નાબૂદ થઈ જાય. તો તમારા બધા સભ્યને લઈને તમે જુનાગઢ શું કામ ગયા ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને 1 મિનિટ માટે હું લઈ ગયો છું. ભાર્ગવની 1 મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે. તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને એ ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી, આ ચાઇના પ્રોડક્ટ છે, અને આ મારા બેટા રાતોરાત બેસી જવાના છે, અને ભાજપ વાળા ઢીલું લાંબુ કરી દેવું કે બાકી નથી રાખવાના, એટલે એને લઈ ગયા. આમાં તમે કેમાં શેનું હિત લઈને આવ્યો છે મને સમજાવો. તમે ગોંડલ તાલુકામાં રોડ તૂટી ફૂટી ગયો હોય તમે રિપેર કરાવી દેવાના છો? તમે કોઈ ગવર્નર છો? તમે કોઈ સત્તા લઈને બેઠા છો? તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસે ભાજપનો કેસ પહેરવાનો છે, લખી લેજો. છૂટાવવાનો નથી. કદાચ 10 દિવસે ભાજપનો કેસ પહેરેલો હું તમને ફોટો મોકલીશ. ઘણા ફોન આવે પણ એ હચવાતા નથી ભાઈ. ગુંડાગીરી છે એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ત નાબૂદ થઈ જાય. તો તમારા બધા સભ્યને લઈને તમે જુનાગઢ શું કામ ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને 1 મિનિટ માટે હું લઈ ગયો છું. ભાર્ગવની 1 મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે. તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને એ ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી, આ ચાઇના પ્રોડક્ટ છે, અને આ મારા બેટા રાતોરાત બેસી જવાના છે, અને ભાજપ વાળા ઢીલું લાંબુ કરી દેવું કે બાકી નથી રાખવાના, એટલે એને લઈ ગયા.